નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। વાત કરીએ સમાચારની। વડોદરામાં શ્રી રામ મંદિર માટે બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યા જવા પ્રસ્થાન કરાવાયું। વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરી 2024 રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મસ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે। આ ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને શ્રી રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે। આ અગરબત્તી વડોદરા દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરાશે। 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો હતો। ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષાભેર અયોધ્યા લઈ જવામાં આવશે। આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે। આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડે કહ્યું કે શ્રી રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે। અગરબત્તી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી છે। અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે। આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે। અગરબત્તી તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો છે। આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાળા, સાંસદ, મેયર, રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લ, ગુજરાત સરકારના મુખ્ય દંડક, સ્થાનિક નગરસેવકો સાથે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 108 ફૂટ લાંબી અગરબત્તીને વૈદિક મંત્રોચ્ચાર સાથે અયોધ્યા જવા માટે રવાના કરવામાં આવી હતી। 22મી જાન્યુઆરીએ રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે આજે વડોદરાના વિહાભાઈ ભરવાડ દ્વારા 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તીનું આજે પ્રસ્થાન કરાવવાનું છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।